દ્રૌપદી અને કૃષ્ણ આત્માનું સત્ય ભાગ 3માં તમારું સ્વાગત છે. હસ્તિનાપુરમાં રાત્રિનો સમય હતો. આકાશમાં ચંદ્ર શાંતિથી ચમકતો હતો. દ્રૌપદી મહેલની બારી પાસે ઊભી હતી, પરંતુ એની અંદર હજુ કંઈક ખાલી લાગતું હતું. એણે વિચાર્યું, મને કર્મ અને ભાગ્ય સમજાયું, પણ શું જીવન એટલું જ છે? ત્યારે અચાનક શ્રી કૃષ્ણ ત્યાં પ્રગટ થયા. અંતિમ પ્રશ્ન. દ્રૌપદીએ વિનમ્રતાથી પૂછ્યું, હે કેશવ, શું માણસ માત્ર કર્મ અને દુઃખ માટે જન્મે છે? શું આત્માનો સાચો હેતુ છે? શ્રી કૃષ્ણનો દિવ્ય જવાબ. શ્રી કૃષ્ણ શાંતિથી બોલ્યા, દ્રૌપદી, આત્મા વિનાશી છે, તે ક્યારેય મરતો નથી. આ શરીર માત્ર એક વસ્ત્ર છે, જે સમય આવે બદલાઈ જાય છે. જન્મ અને મૃત્યુ ચક્ર. જેમ માણસ જૂના કપડાં છોડીને નવા પહેરે છે, તેમ આત્મા એક શરીરને છોડી બીજું સ્વીકારે છે. આને જન્મ અને મૃત્યુનું ચક્ર કહેવામાં આવે છે. સત્યનો માર્ગ. દ્રૌપદી ધ્યાનથી સાંભળતી હતી. શ્રી કૃષ્ણ આગળ બોલ્યા, પરંતુ જે આત્મા સત્યને ઓળખે છે, તે આ ચક્રમાંથી મુક્ત થઈ જાય છે. મોહ અને માયા. દ્રૌપદી, આ દુનિયામાં એક માયા છે. માણસ ધન, સંબોધન અને અહંકારમાં ફસાઈ જાય છે અને પોતાના સાચા સ્વરૂપને ભૂલી જાય છે. દ્રૌપદીનો અનુભવ. દ્રૌપદીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. હે કૃષ્ણ, મેં પણ મારા જીવનમાં ઘણું ગુમાવ્યું છે. મારા સંતાનો, સન્માન, સુખ, સાચી સમજણ. શ્રી કૃષ્ણ ધીમેથી કહ્યું, જે તું ગુમાવ્યું છે તે ક્યારેય તારું હતું જ નહીં, અને જે તું છે એ ક્યારેય ગુમાવવાનું નહીં શકી. આત્માનો પ્રકાશ. તારો સાચો સ્વરૂપ આત્મા છે, શુદ્ધ, શાસ્ત્ર અને દિવ્ય. જ્યારે તું આ સત્યને ઓળખીશ, ત્યારે તને કોઈ દુઃખ સ્પર્શી નહીં શકે. શાંતિનો માર્ગ. દ્રૌપદી હવે શાંત થઈ ગઈ. એણે પૂછ્યું, હે કેશવ, આ સત્ય સુધી કેવી રીતે પહોંચી શકાય? કૃષ્ણ બોલ્યા, ભક્તિ, ધ્યાન અને સત્યના માર્ગે ચાલવાથી. મનને શાંત રાખો અને હંમેશા ભગવાનને યાદ કરો. દ્રૌપદીનો આત્મજાગરણ. દ્રૌપદીના ચહેરા પર હવે એક નવી શાંતિ દેખાતી હતી. હે કૃષ્ણ, હવે મને સમજાયું, હું માત્ર આ શરીર નથી, હું આત્મા છું. માત્ર એક વસ્ત્ર છે. જન્મ અને મૃત્યુ એક ચક્ર છે. સત્ય ઓળખવાથી મુક્તિ મળે છે. ભક્તિ અને ધ્યાન જીવનનો સાચો માર્ગ છે. હસ્તિનાપુરના મહેલમાં એક શાંત પ્રભાવ હતો. સૂર્યના પ્રથમ કિરણો મહેલના દ્વાર પર પડતા હતા. દ્રૌપદી આજે ખૂબ શાંત હતી, પહેલા કરતા સંપૂર્ણ અલગ. એ હવે દુઃખમાં નહોતી, એ હવે પ્રશ્નોમાં નહોતી, એ હવે સત્ય તરફ આગળ વધી રહી હતી. નવી શરૂઆત. દ્રૌપદી મંદિર તરફ જઈ રહી હતી. હાથમાં માળા, આંખોમાં શાંતિ. એણે મનમાં પ્રાર્થના કરી, હે પ્રભુ, હવે મને કંઈ માંગવું નથી, મને ફક્ત તમારું સ્મરણ જ જોઈએ છે. શ્રી કૃષ્ણનો અંતિમ દર્શન. જ્યારે દ્રૌપદી પ્રાર્થના કરતી હતી, ત્યારે અચાનક મંદિર પ્રકાશથી ભરાઈ ગયું અને ત્યાં પ્રકટ થયા શ્રી કૃષ્ણ. અંતિમ ઉપદેશ. દ્રૌપદી નમન કરીને બોલી, હે કેશવ, તમે મને કર્મ, ભક્તિ અને આત્માનું સત્ય સમજાવ્યું છે. હવે મને કહો, મુક્તિ કેવી રીતે મળે છે? મુક્તિનું રહસ્ય. શ્રી કૃષ્ણ ધીમેથી બોલ્યા, દ્રૌપદી, મુક્તિ કોઈ સ્થળ નથી. મુક્તિ એક અવસ્થા છે. જ્યારે મનમાં કોઈ ઈચ્છા ન રહે, કોઈ અહંકાર ના રહે અને ફક્ત ભગવાનનો પ્રેમ રહે, ત્યારે આત્મા મુક્ત થાય છે. ત્યાગનો માર્ગ. જે માણસ મારું અને તારું છોડે છે, એ જ સાચી મુક્તિ તરફ આગળ વધે છે. દ્રૌપદીનો અંતિમ પ્રશ્ન. હે કૃષ્ણ, શું હું મુક્ત પ્રાપ્ત કરી શકું છું? શ્રી કૃષ્ણનો આશીર્વાદ. દ્રૌપદી, તું પહેલાથી જ એ માર્ગ પર છે. તું દુઃખમાંથી શીખી, તું ભક્તિમાં સ્થિર રહી, તું સત્યને ઓળખી ગઈ. હવે ફક્ત એક પગલું બાકી છે. સંપૂર્ણ, 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 સંપૂર્ણ. દ્રૌપદી આંખો બંધ કરીને બોલી, હે પ્રભુ, હવે હું બધું તમને અર્પણ કરું છું. મારું મન, મારો અહંકાર, મારું જીવન. દિવ્ય અનુભવ. જેમ દ્રૌપદીએ સંપૂર્ણ કર્યું, તેમજ એની અંદર એક અદ્ભુત શાંતિ ઉતરી ગઈ અને લાગ્યું કે હવે કોઈ દુઃખ નથી,
કોઈ ભય નથી, ફક્ત પ્રકાશ જ પ્રકાશ છે. શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ. શ્રી કૃષ્ણ સ્મિત કરીને બોલ્યા, દ્રૌપદી હવે તું મુક્ત છે. જે વ્યક્તિ પોતાને ભગવાનમાં સમર્પિત કરે છે તેને કદી જન્મ લેવાની જરૂર પડતી નથી. અંતિમ વિદાય. પ્રકાશ ધીમે ધીમે ઓછો થયો. શ્રી કૃષ્ણ અદ્રશ્ય થઈ ગયા. પણ આ વખતે દ્રૌપદી એકલી નહોતી. તેના હૃદયમાં હવે શ્રી કૃષ્ણ સદા માટે વસ્યા હતા. ભાગ 4નો સાર. મુક્તિ કોઈ સ્થળ નથી, એ એક અવસ્થા છે. અહંકાર અને ઈચ્છા છોડવાથી શાંતિ મળે છે. સંપૂર્ણ જ સાચી ભક્તિ છે. ભગવાનમાં વિશ્વાસ રાખનાર ક્યારેય એકલો નથી. આખી વાર્તાનો અંતિમ સંદેશ. કર્મ કરો પણ અહંકાર ન રાખો. ભક્તિ રાખો પણ સ્વાર્થ વગર. સત્યને ઓળખો અને આત્માને જાણો. અંતે બધું ભગવાનને સમર્પિત કરો. મિત્રો, સ્ટોરી સારી લાગી હોય તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી સૌને રાધે રાધે.